તો ચાલો મિત્રો આપણે જવાનું તો આજે તળાજા પાર્ટી કરવા. પાર્ટી હતી ગ્રાઉન્ડ જીત્યા હતા એટલે દડી મેચનો રાઉન્ડ હતો અમે જીતેલા હતા એટલે અમે તળાજા પાર્ટી કરવા જવાનું હતું. શું ખાવા જવાનું હતું નક્કી નહોતું એટલે તળાજા પૂગી ગયા. તળાજે આવીને બધા નક્કી કરવાના હતા એટલે પેટ્રોલ પંપે બધા ઊભા રહી ગયા. આ છે અમારી ટીમના ખેલાડી બધા. આ છે મકવાણાભાઈ. એ કહે છે ક્યાં જવું નક્કી નથી ભાઈ. બધા કહે કિરણભાઈને કે બધા નોખું નોખું કહે છે બધાને ખાવા જવાનું. ક્યાં જમવા જવું નક્કી નહોતું એટલે વારા ફરતી બધા કહેતા અને જગ્યા થાય છે ને પછી નક્કી કરતા. ત્યાં તો આવી ગયા બાબુભાઈ અમારા ટીમના કેપ્ટન. કેપ્ટન કહે છે આવું છે આપણે રુદ્રાક્ષમાં ખાવા. તો બધા નીકળી ગયા છે રુદ્રાક્ષ તરફ ખાવા. રાહુલભાઈ કે મારો વિડીયો લઈ લો ભાઈ અને નીકળી ગયા આપણે ધીરે ધીરે રુદ્રાક્ષ તરફ નીકળી ગયા. અને ફાઇનલી આપણે વાઈ ચોકમાં પહોંચી ગયા છે. વાઈ ચોકમાં કોને કોને મોબાઈલની દુકાન જોઈ છે મોબાઈલ લીધા છે કોમેન્ટ કરતા જજો ભાઈ. ગાંધીજીનું પુતળું આવ્યું ને નાથી આગળ આવીને નીકળ્યા ત્યાં એબલ દ્વાર આવી ગયો છે. એબલ દ્વાર કાંઈ પહોંચતા તો રુદ્રાક્ષની હોટલને સુગંધ આવવા માંડી. તો આ લોકેશન કોને કોને જોઈએ કોમેન્ટ કરતા જજો ભાઈ. આ પુતળું શેનું છે કોમેન્ટ કરજો ભાઈ. અને ફાઇનલી આપણે રુદ્રાક્ષ હોટલે પહોંચી ગયા છીએ બધા મિત્રો. અને ટીમના ગાડી પહેલાં પહોંચી ગયા હતા અને પાછળ આવે છે બધા ખેલાડી ઊભા રહી ગયા છે કે ભાઈ મારો વિડીયો લેજો બધા એમ કહે છે. અને વિડીયો લઈને આપણે નીકળી જઈશું હોટલ તરફ. હોટલમાં પહોંચી ગયા છે બધા મિત્રો કે મારો વિડીયો લઈ ગયા જગ્યાએ બેઠે અને મેન્યુ આવી ગયું છે. મેન્યુમાંથી શું ખાવું ભાઈ ઓર્ડર કરો મને બધા મિત્ર જેને ખાવું બધા ઓર્ડર કરતા. આપણે શું ખબર આપણે ખબર નહોતી આપણે ફોટામાં દેખાડતા કે આ ખાવાનું છે ભાઈ આપણે જો આપણે આ ખાવાનું નામ આવડે નહીં એટલે આપણે કહેતા ફોટામાં હોય દેખાડતી કે આ ભાઈ લેતા આવજો આપણું. તો બીજા ભાઈ બ્લોગર ભાઈ લાગી ગયા વિડીયો બનાવવા માટે. રાહુલભાઈ કે આપણે આ ખાવાનું છે ભાઈ. હા લઈ જાઓ ભાઈ હાલો. હા મેન્યુ દેખાડે છે. અને જો કાંઈ ન હોય તો આપણે આસનો ખાવા મળ્યા હતા. આજે તો આસનો કાંઈને પતાવી દીધું ભાઈ. આવે નહીં તો શું કર્યું પાપડ આપવા મળ્યા પાપડ ખાધા સલાડ ખાવા માટે પાપડ આવ્યા છે કાંઈ ન હોય કાંઈ બધા પાપડ ખાવા. કિરણભાઈ પાપડ દેખાડશે પાપડ ખાવા અને પછી આપણે સલાડ આવી ગયો સલાડ ખાવાની તૈયારી કરી અને આપણે સલાડ પણ ખાઈ લીધું પહેલાં. હું એવું કરું સલાડ ખાવું પડે ભાઈ. બહુ ભૂખ લાગી છે. સલાડની બાકાજી કે બોલાવી દીધી આજ તો. અને પછી તો આવી ગયું પનીર ટીકા પનીર ભુરજી પનીર હાંડી બધા લેવા મળે છે. વિશાલભાઈ જો લેવા મળે કે આ મોટામાં આવે એટલે ખાવા મળશે. બાબુભાઈ તો ખાવા મીના છે પેલા કપ્તાનને પહેલાં આવ્યું છે પહેલાં ખાવા મીના છે અને આપણે ફાઇનલ શરૂ કરી દીધું ખાવાનું ભાઈ. જો મિત્ર ખાવાની તો પાકાશી કે બળી દીધી આજ તો ખાઈને ભૂક્કા બળી દીધા ભાઈ. જો કેટલું ખાઈને જોવો તમે ડીશ ઉપર ડીશું ખાલી કરી લઈશી આજે. ને આ સોટું પણ ખાતો તો બહુ સોટું ખાઈ જતો 100 રોટી અને આપણે કંઈ બહુ ખાધું નહીં. અને કિરણભાઈની જો પીટરભાઈની વાટે બેઠા છે કે અમને કંઈક આપો તો ખાઈએ બગા ખાય બધા. અને પછી તો ફાઇનલ સલાડ મગાવ્યો ટમેટા આવી ગયા ટમેટા મગાવીને ટમેટા ખાધા. ટમેટા ખાઈને પછી જો એટલું ભરી દીધા બાકાશી બધી ખાવાનું ટેબલ ભરી દીધા ભાઈ. આખા 3 ટેબલ ભરી દીધા ખાઈ. અને જો પીટરભાઈની વાટે બેઠા આપણે તો ખાઈએ છીએ દીપ અને ફાઇનલી ખાઈ લીધું છે. અને પછી જવા ગયા છે બિલનું ઊભા છે આપણા બાબુભાઈ ઊભા છે બાબુભાઈ. હા બાબુભાઈ ટોટલ મારે કેટલા ટોટલ આજે બાબુભાઈ બિલ દઈને આવ્યા છે. કેટલી દીધું બાબુભાઈ કહે છે હોટલ 3800 રૂપિયાનું બિલ શું છે અને ખાઈ ખાઈને પાછા નીકળી જશે ઘર તરફ જવા માટે. આજે બાકા સિક્યોરિટી ખાઈ ખાઈને ભાઈ બાપા સીતારામ બસ ટ્રાવેલ છે અને ઘર તરફ જવા હતા. પાછો સોડાનો પ્રોગ્રામ કરેલો હતો. સોડા પીવા માટે અને તળાજામાં ફૂલ તેજી છે ભાઈ ખાવા માટે. રાતના સમય બહુ મિસ ખાવાનું મળી રહેશે ઠંડા પીણા અલગ અલગ બધા મળી રહે છે ખાવાનું. પીવા માટે પહોંચી જાય છે. સોડા પી લઈ જમીન આવી જાય પતાઈ ગયું સોડા પીવી છે. લીંબુ સોડા આવી જશે ભાઈ. લીંબુ સોડા કનુભાઈ કન્યાભાઈ કે સોડા પીટરભાઈ કે સોડા મસ્ત બધા સોડા લીંબુ સોડા શેર કરો લીંબુ સોડા